ઇઝરાયલ અને ઈરાન વચ્ચે હાલમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને તેવામાં ગત શનિવારે યુએસ અને ઇઝરાયલે ઈરાન ઉપર મિસાઇલ હુમલો કર્યો અને જેના જવાબમાં ઈરાને વળતી કાર્યવાહી કરી હતી અને યુનાઇટેડ આરબ અમીરાતમાં આવેલા યુએસના મથકો ઉપર હુમલા શરૂ કર્યા હતા। જે દરમિયાન દુબઈમાં ડ્રોન અને મિસાઇલ વડે હુમલો કરવામાં આવતા દુબઈ એરપોર્ટને બંધ કરવામાં આવ્યું છે, જેથી મોરબીથી દુબઈ ગયેલા લોકોમાંથી ઘણા બધા લોકો ત્યાં દુબઈમાં ફસાઈ ગયા છે। મોરબીથી જુદી જુદી ટ્રાવેલ એજન્સીઓ મારફતે લગભગ 45 જેટલા લોકો દુબઈ ખાતે ગયા હતા અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે તે લોકો ત્યાં ફસાયા છે। જો કે આ 45 પૈકીના 2 ઉદ્યોગકારો બાય રોડ ઓમાન અને ત્યાંથી બેંગ્લોર સુધી એરપ્લેનમાં મુસાફરી કરીને પહોંચી ગયા છે। જો કે બાકીના 43 જેટલા લોકો હજી પણ દુબઈમાં છે, તેઓ પણ દુબઈમાં સલામત સ્થળ પર છે તેવી વિગતો મળી રહી છે, જેથી મોરબીમાં રહેતા તેઓના પરિવારજનો માટે હાલમાં કોઈ જ ચિંતાનો વિષય નથી। શનિવારની એટલે સાંજથી દુબઈ એરસ્પેસ બંધ થઈ જવાના કારણે મારી ફ્લાઇટ કેન્સલ થઈ ગઈ હતી અને એરલાઇન્સ અહીંયા હોટલનું અરેન્જમેન્ટ કરેલું છે। એટલે કાલથી અમે શાંતિ ત્યાં જ છીએ, એટલે એટલું બધું કંઈ રિસ્કવાળું નથી। અમારે દુબઈથી આગળના ડેસ્ટિનેશનની ફ્લાઇટ હતી જે યુદ્ધના કારણોસર કેન્સલ થઈ અને અમે પછી ત્યાં જ હોટલમાં સ્ટે કર્યો હતો। પણ 1 તારીખના રાતે હોટલમાં અવારનવાર એલાર્મ વાગતો હતો, અમારા મોબાઈલમાં પણ એલર્ટ એલાર્મ આવતા હતા અને અમને શેલ્ટર હોમમાં આશ્રય લેવાની સૂચના અવારનવાર આપવામાં આવતી હતી। પછી અમે 1 તારીખે સવારે જેમ તેમ કરી અને પછી મસ્કત જવા માટે બાય બસ નીકળી ગયા। મસ્કત બોર્ડરે પણ આ કારણોસર બહુ ઘણી બધી રસ હતી, એટલે અમે 6-7 કલાકે અમારી ઇમિગ્રેશન ક્લિયર કરવામાં થયા અને ત્યાંથી અમે મસ્કત એરપોર્ટે પહોંચ્યા અને વહેલામાં વહેલી મળતી ફ્લાઇટ એટલે અમે બેંગ્લોરની ફ્લાઇટ પકડી અને અત્યારે અમે સહી સલામત બેંગ્લોર પહોંચી ગયા છીએ। મારો ભાઈ દુબઈ લાસ્ટ ફ્રાઈડેના ગયો હતો, 3 દિવસનું પ્લાનિંગ હતું, રવિવારના એની રિટર્ન ટિકિટ હતી। આ વોર ને એ બધું ચાલુ થયું, એના માટે દુબઈ એરપોર્ટ સડનલી બંધ કરી દેવામાં આવ્યું, કારણ કે 1-2 બ્લાસ્ટ એના નજીક થયા હતા, એટલે સિક્યુરિટી રીઝનના લીધે ગઈકાલે અપડેટ આવવાનું હતું એરપોર્ટ ક્યારે પાછું રેગ્યુલર થશે શું કાંઈ એ કંઈ આવ્યું નથી હજી, અને નેક્સ્ટ 24 અવર પણ કંઈ અપડેટ છે નહીં ચાલુ થશે કે નહીં, એટલે એના માટે ત્યાં હજુ સ્ટે દુબઈમાં જ છે મારો ભાઈ અને પ્લાનિંગ આવવાનું હવે કરી છીએ વાયા ઓમાન મસ્કત થઈને। મોરબીથી આશરે 45 લોકો દુબઈ અલગ અલગ રીઝનથી ગયેલા છે। એમાં બિઝનેસ ટૂર પર ગયેલા ખરા અને ફરવા માટે પણ ગયેલા ખરા। મારે ત્યાંથી 10 પેસેન્જર ત્યાં હતા, બધા બિઝનેસ પર્પઝથી ગયેલા હતા। એમાંથી 2 પેસેન્જર આજે બેંગ્લોર રિટર્ન આવી ગયા છે, એમને મોરબીમાં રિટર્ન આવવું થોડું ઉતાવળ વાળું હતું, એટલા માટે એ 2 પેસેન્જર દુબઈથી મસ્કત બાય રોડ ગયા હતા અને ત્યાંથી બેંગ્લોરની ફ્લાઇટ લઈ અને રિટર્ન આવી ગયા છે આજે। બાકીના પેસેન્જર હજુ ત્યાં જ છે, બધા સેફ છે। હોટલ પર એરલાઇને હોટલ પર સ્ટે આપેલો છે અને સેફલી સ્ટે કરે છે, કાંઈ પેનિકની સ્થિતિ નથી।